તો ગાંધીનગરના સાયકો કિલરને પકડનાર પીઆઈ સાથે એક્સક્લુઝિવ વાતચીત, વિપુલ પરમારની ધરપકડ કરનાર પીઆઈ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ સાથે એક્સક્લુઝિવ વાતચીત, ઝી 24 કલાક સાથે મહિલા પીઆઈ MS ગોયલ સાથે ખાસ વાત કરી। આરોપીને કઈ રીતે પકડ્યો હતો તેની પીઆઈએ જાણકારી આપી। આરોપી વિપુલ પરમાર ઊંચા ટેકરાવાળી જગ્યાએ છુપાયો હતો। રાજકોટના કાગદડી ગામની સીમમાં છુપાઈને બેઠો હતો। ભોગ બનનાર યુવતીને વાગેલા નખથી આરોપીની ઓળખ થઈ હતી। 30 મિનિટ સુધી સાયકો કિલરની પાછળ મહિલા પીઆઈની ટીમ ભાગી હતી। મહિલા પીઆઈની ટીમે હિંમત ના હારી અને આખરે આરોપીને દબોચી લીધો હતો। ગુજરાતના ગાંધીનગર કેપિટલમાં લૂંટ અને હત્યા કેસની અંદર આરોપી વિપુલ પરમારનું ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। ત્યારે આ વિપુલ પરમાર જે છે એણે પકડ્યો કોણે, કેવી રીતે પકડાયો અને પકડવા પાછળ કેટલી મહેનત હતી એ બાબતે મારે એક અધિકારી સાથે તમને રૂબરૂ કરાવવા છે। આ અધિકારી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ છે, જેનું નામ છે MS ગોહેલ। સીધી એની સાથે વાત કરીશું કે આરોપીને લાવવા માટે અને પકડવા માટે શું સંઘર્ષ અને ઘર્ષણ રહ્યું હતું। સાહેબ એમની સાથે વાત કરીએ। સાહેબ, સૌથી પહેલાં તો ઝી 24 કલાક અને ઝી 24 ટીમ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન આરોપી લઈ આવ્યા માટેથી। સાહેબ, પ્રશ્ન એ કરવો છે તમને કે ક્યાંથી આ આરોપીને પકડવાની શરૂઆત તમારી થઈ, ક્યાંથી લિંક મળી, ક્યાંથી હિન્ટ મળી, શું હતી આખી કાર્ય પદ્ધતિ? શરૂઆત તો સવારે જ્યારે મતલબ અર્લી મોર્નિંગ રાતનો બનાવ હતો, લેટ નાઇટનો 2 વાગતાનો અર્લી મોર્નિંગ જ્યારે અમને ખબર પડી કે કેનાલ ઉપર આપણે અડાલજ કેનાલ ઉપર આવી રીતના એક ગર્લ ને બોય હતા બેઠા હતા અને એમાંથી બોયની મર્ડર થયેલું છે અને ગર્લ ઇજાગ્રસ્ત છે જે હોસ્પિટલમાં એડમિટ છે, જેથી કરીને અમે આગળ તપાસ કરવા માટે હું ગર્લની મુલાકાત લેવા ગઈ હોસ્પિટલે કે કઈ રીતનું ઇન્સિડન્સ બન્યો છે, શું હકીકત છે। એની મુલાકાત લઈને હોસ્પિટલે ગર્લની પૂછપરછ કરી તો ગર્લે વર્ણન કર્યું કે આરોપી કઈ ટાઈપનો હતો, મતલબ પતલો હતો, થોડી હાઇટ નીચી હતી, થોડી દાઢી હતી, એવી રીતના વર્ણન આધારે એનું બોડી સ્ટ્રક્ચરનું જે વર્ણન આવ્યું એ વર્ણન આધારે અમે તપાસ આગળ સર્ચ કરવાની ટ્રાય કરી કે અગાઉ આવી રીતના કેનાલ ઉપર કોઈ મર્ડર કે કઈ આવી રીતના લૂંટના કોઈ કેસ બનેલા હોય તો એમાં કેવા આરોપી પકડાયેલા છે એ અમે સર્ચ કર્યું। એમાંથી અમને એક નામ મળ્યું વિપુલ પરમારનું। એ નામ ઉપર અમે સર્ચ કર્યું કે ભાઈ વિપુલ પરમાર છે તો એ કડાદરા ગામનો છે, તો અમે ત્યાં એના ગામમાં સર્ચ કરવા ગયા। એનું મૂળ અહીંયા અશોક મિલ પાસે પણ એનું એક ઘર છે, અમે ત્યાં સર્ચ કર્યું, એના ઘરે નહીં, એના ગામ સર્ચ કર્યું, એના ગામ નહીં। અમારી અલગ અલગ અમારા આખી ટીમ, અમારા DCP સાહેબનું સુપરવિઝન, એનું માર્ગદર્શન, અમારા ચૌહાણ સાહેબ છે મેહુલ ચૌહાણ સાહેબ, એમના માર્ગદર્શન આધારે અમે ટોટલી આખી ટીમ એક ટીમ વર્ક કરીને બધી અલગ અલગ જગ્યાએ એના ફ્રેન્ડ સર્કલ, એનું ફેમિલી, બધી જગ્યાએ તપાસ કરી। એના જે મતલબ જવાની સોર્સિસ છે, જે જગ્યા જવાના સોર્સિસ છે, બધા જગ્યાના સોર્સિસને અમે ચેક કર્યા, વેરીફાઈ કર્યા અને એ વેરીફાઈ સોર્સિસમાંથી રાત દિવસ કન્ટિન્યુઅસ આ કામ અમે ચાલુ જ રાખ્યું। લગભગ 2 દિવસ 3 દિવસ કે 2 રાત 3 રાત જેવું થયું હતું। અને અમને એક લોકેશન એવું મળ્યું કે એની એક બેન છે જે એના મમ્મી મતલબ એના ફાધરે 2 મેરેજ કરેલા હતા, એમાં જે એની જૂની મમ્મી છે એની એક દીકરી છે, એની ઘરે જવાની પોસિબિલિટીઝ ખરી। તો અમે એના ઘરે સર્ચ કરવા જતા હતા તો અમને એક એવું મળ્યું કે ભાઈ એમના બેનનું સાસરું છે કડાદરા ગામ છે રાજકોટનું, કાગદડી ગામ છે રાજકોટનું, ત્યાં એમના ઘરે પોસિબિલિટીઝ છે કે એના બેનના ઘરે કરતાં એમના સસરાની ઘરે જવાની પોસિબિલિટીઝ ખરી, એમ એ એને માસી તરીકે કહે છે। તો અમે ત્યાં જવા નીકળ્યા અને અમે રસ્તામાં જ હતા એ ટાઈમમાં અમને કન્ફર્મેશન થયું કે એ કડાદરા કાગદડી જ ગામે છે એમ, અને એ કન્ફર્મેશન આધારે અમે ત્યાં જઈ અને લોકેશન સર્ચ કર્યું કે ભાઈ એનું જે બેનના સસરા ને એ લોકો રહે છે તો એ કયા એરિયામાં રહે છે, શું છે, એ બધું સર્ચ કર્યું। કન્ફર્મેશન મળી ગયું હતું કે એ ત્યાં છે। ત્યાર પછી અમે સર્ચ એક બીજી ઓળખ જે યુવતી હતી ભોગ બનનાર, એને એક બીજી પણ કોઈ ઓળખ ખાસ કરીને આપી દીધી, મહત્વનો પુરાવો પણ બની રહ્યો હતો। એના મોઢા ઉપર
ઉપરના નિશાનોને લઈને શું ઓળખ હતી, એ કઈ વાત કરી હતી, એ વર્ણન આખું શું હતું શાબ્દિક રીતે? યુવતીએ એવું કીધેલું હતું કે મતલબ જે વખતે ઇન્સિડન્સ બન્યો નાઇટમાં ત્યારે આવડા છોકરાએ અને જે યુવતીની સાથે જે મર્ડર થયું છે જે છોકરાનું એમની અને યુવતી સાથે મતલબ હાથાપાઈ થયેલી હતી અને હાથાપાઈના આધારે એને થોડું ઘણું મતલબ ઈજા, છોકરી એવું કહેતી હતી કે અમે એકબીજાને, છોકરીએ સામે માર્યા હતા નખ, છોકરી એવું કહેતી હતી કે મેં સામનો કર્યો તો, પ્રતિકાર કરેલો હતો એમને, તો મારા નખ એમને મોઢા પર વાગેલા છે. એ અમારા માટે એક મહત્વની કડી હતી કે ભાઈ છોકરો કોઈ પણ અમે મતલબ જેને વેરીફાઈ કરીએ છીએ એના મોઢા ઉપર એક નખ છે, મોઢા ઉપર નખ વાગેલાનું છે, એ અમારા માટે એક મહત્વનો પુરાવો હતો કે ભાઈ અમે પકડીએ એટલે એના મોઢા ઉપર નખના નિશાન મારેલા ના હોય, એ અમારા માટે એક મહત્વનો પુરાવો હતો. પછી સર અહીંથી તમે ગયા કે દિવસે ગયા અને એ આખો ઘટનાક્રમ શું હતો કે આરોપી અહીંયા છે એવી તમને જાણ થઈ, તો એ આખો ઘટનાક્રમ કઈ રીતે ગોઠવ્યો, આખો આયોજન પકડવા માટેનું કેટલું કર્યું, તમારી ટીમ કેટલાની હતી, ખાસ કરીને તમારા માટે પડકાર શું હતો ત્યાં? અમારી અલગ અલગ ટીમ બધી હતી, અલગ અલગ અમારા જે ટોટલ અમે 25-27 જણાની અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી. એમાંથી બધા અલગ અલગ જગ્યાએ સર્ચ કરતા હતા, કોઈ એના ગામમાં, એના ફ્રેન્ડ સર્કલમાં, એક ટીમ મતલબ અલગ અલગ બધી ટીમ અલગ અલગ જગ્યાએ હતી. એમાંથી એક મારી ટીમ અમે 5 જણા સાથે અમે કાગદડી ગામે ગયા હતા સર્ચ કરવા માટે અને અમને રસ્તામાં જ વેરીફાઈ થયું હતું. અને આ અમારે કન્ટિન્યુઅસ એમ કહું ને ડે નાઇટ કન્ટિન્યુઅસ જ હતા. અમે મતલબ રાત્રે એવું નહોતું કે રાત્રે સુઈ જઈને સવારથી કામે લાગીએ, એવું નહીં, રાતના કન્ટિન્યુ કામ જ કરતા હતા આના ઉપર. એટલે અમને રાતના જ થોડું ડાઉટ ગયો, અમે ત્યાં ગયા, અમને કન્ફર્મેશન થયું અર્લી મોર્નિંગ થઈ હશે તો અમે ત્યાં ગયા, કન્ફર્મેશન થયું કે ત્યાં જ છે. પછી અમે ત્યાં જઈને જગ્યા વેરીફાઈ કરી કેવી છે, લોકલ મતલબ માણસને પૂછ્યું આ જગ્યા કેવું છે, શું છે. કેવી જગ્યા સર, કેવી હતી, કેવા પ્રકારનો એ જગ્યાએ છુપાયેલો હતો, ત્યાં શું હતું? જગ્યા કહું તો નાના ડુંગરા, ધાર ટાઈપનું કહેવાય, નાના ડુંગરાની આપણે ધાર કહીએ, એ ધાર હતી, ડુંગરા, નાના નાના ડુંગરા, અને એના ઉપર ઝૂંપડા હતા, 5-7 ઝૂંપડા હતા જેમાં મતલબ માણસો રહેતા હતા. જ્યાં એની બેન, જે જૂની બેન છે, એના જૂના મમ્મીની જે દીકરી, એની બેન, એના સાસુ સસરા ને એ લોકો ત્યાં રહેતા હતા. અને એના ઘરે જઈને અમે વેરીફાઈ મતલબ જો જઈએ તો ડાયરેક્ટ મતલબ પકડાય, કેમ કે એ બહુ સાતીરને બનેલો હતો. આટલા વખત પોલીસ પાસે એના અઢળક ગુના છે, એટલે પોલીસની પ્રોસેસથી ટોટલી વાકેફ હતો, એટલે એ બહુ સાતીર હતો. એટલે અમારા માટે એને પકડવા માટે પ્રી પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. અને એના માટે ભાગવાની બહુ વિશાળ જગ્યા હતી, કેમ કે એ ડુંગરા ઉપર હતો, નીચેથી કોઈ પર્સન આવે જાય તો એને તરત આઈડિયા આવી જાય એવું હતું. તો અમે પહેલા તો જગ્યા જોઈ, ત્યાં જગ્યા વેરીફાઈ કરી કે ભાઈ કેટલી જગ્યાએથી ભાગે એવું છે. અમારી પાસે ટીમ મેમ્બર ઓછા હતા, તો અમે ટીમ મેમ્બર આધારે અમે એના પ્રમાણમાં અમે ડિપ્લોય કર્યું કે ભાઈ અમે 5 જણા છીએ, ડિપ્લોય કરીએ છીએ તો કેવી રીતનું થાય છે, શું થાય છે, એમ અલગ અલગ ફરતી જગ્યાએ અમારી ટીમ મેમ્બર ડિપ્લોય કરીને અમે પ્લાનિંગ મતલબ કહેવાય કે સારી પટ આમ 3-4 કલાક તો અમે ખરું પ્લાનિંગ કરેલું હશે કે ભાઈ આ જગ્યાએથી જઈએ, આ જગ્યાએ ભાગવાની કન્ડિશન ખરી, અમે કેટલી જગ્યાએથી ભાગી શકીએ એમ. અમે એવી રીતના અલગ અલગ મતલબ માણસોથી અમે ડુંગરા ઉપર ત્યાં ગયા, અલગ અલગ બધા એક વ્યક્તિ ફરતા ડુંગરાની અમે ગયા અને ત્યાંથી અમે ભાગ્યા. મતલબ એ અમે ત્યાં ઉપર પહોંચ્યા તો એ અમને દૂરથી જ જોઈ ગયો. તો જે સાઈડથી અમે એક માણસ જતું હતું ત્યાંથી બીજી સાઈડ ગયો, તો ત્યાંથી એને સામે થોડોક આગળ ગયો તો બીજા પોલીસવાળા ભાઈ એને ત્યાંથી દેખાણા, એટલે એને ખબર પડી તો એ ત્રીજી સાઈડ ગયો. આવું લગભગ 20-25 મિનિટ કે અડધી કલાક જેવું ચાલેલું હશે, દોડમ દોડી. એને પોતાને બચવા માટે એ ખૂબ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને અમારી ખૂબ એ પણ થાક્યો હતો, અમે પણ થાક્યા હતા, પણ અમે હિંમત હાર્યા વગર કન્ટિન્યુ એને પકડવાનું ચાલુ રાખ્યું હતું કે ભાઈ હવે થોડીક એ બહુ વધારે નહીં ભાગી શકે, અમે 5 જણા છીએ, એ તો એક જ છે એમ. અમે ખૂબ મહેનત કરી અને હિંમત હાર્યા વગર એની પાછળ દોડવાનું ચાલુ રાખ્યું ને અંતે અમારા હાથથી પકડાઈ ગયો. એ કેટલી કલાક સુધી અને કેટલા કિલોમીટર સુધી ડુંગરા ઉપર ને ડુંગરા ઉપર એની સાથે ચેઝિંગ થયું હશે કે ભાગદોડ થઈ હશે? લગભગ 25-20 થી 30 મિનિટની
અંદાજે અમે ભાગદોડ થયેલી હશે ત્યાં, કેમ કે એને ડુંગરો હતો, ભાગવા માટે વિશાળ જગ્યા હતી, એને ઈ પ્રોપર ત્યાંથી માહિતગાર હતો. અમારા માટે ઈ પ્લેસ નવી હતી અને ક્યાં ક્યાં જવું, કેવી રીતના જવું એના માટે ઈઝી હતું. અમારા માટે જે નવી પડકારરૂપ જગ્યા હતી, પરંતુ તેમ છતાં અમે તેમની પાછળ કન્ટિન્યુઅસ ભાગીને અમે પકડવામાં સફળતા થઈ હતી.